ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ તેમજ એસટી ડેપોનો સહભાગી રક્તદાન કેમ્પ યોજાયો। રક્તદાન મહાદાન છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા સાચા ભાવથી સહભાગી બનતા ધ્રાંગધ્રાવાસીઓ અવારનવાર રક્તદાન કેમ્પમાં ભાગ લેતા હોય છે। ધ્રાંગધ્રાના તમામ પ્રશાસનિક વિભાગો પણ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સાથે રક્તદાન કેમ્પ યોજી સહભાગી બને છે ત્યારે હાલ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સ્વચ્છતા અભિગમ અપનાવી સેવાકીય પ્રવૃત્તિનો આદર્શ અભિગમ અપનાવ્યો છે, જેના ભાગરૂપે આજે ધ્રાંગધ્રા એસટી ડેપો દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે યાત્રીગણ પણ રક્તદાન કેમ્પમાં જોડાઈને 40 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું, જેને પ્રસૂતાંગ મહિલાઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઇલાજ માટે હાલમાં જ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાના ઉત્તમ સહકારથી શરૂ થયેલ શ્રીરામ લેબમાં અર્પણ કરવામાં આવ્યું હતું। શ્રીરામ લેબ દ્વારા લોહીની આકસ્મિક જરૂરિયાતમાં આજે રક્તદાન કરેલ તમામ રક્તદાતાના પરિવાર માટે આવતા 4 મહિના સુધી લોહીની બોટલ તત્કાલ અને ફ્રી આપવામાં આવશે। આદર્શ સેવાકીય ભાવથી યોજાયેલ એસટી ડેપોના આ રક્તદાન કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ ધ્રાંગધ્રા ભાજપ સંગઠન, પાલિકા પ્રમુખ સહિત એસટી ડેપોના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રક્તદાન કરનાર સૌનું સર્ટિફિકેટ, શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ લકુમ નીતિન ધ્રાંગધ્રા। આજે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ અને એસટી ડેપો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એસટી ડેપો ખાતે। ત્યારે જે લોકો આજે સ્વૈચ્છિક રક્તદાન કરવાના છે તે લોકોને શ્રીરામ બ્લડ સેન્ટર તેમજ સંસ્કારધામના સહયોગથી જે લોકો બ્લડ ડોનેટ કરવાના છે તેના પરિવારમાંથી 3 વ્યક્તિઓને 4 મંથની અંદર કોઈ પણને બ્લડની જરૂર પડશે તો એક બોટલ ફ્રીમાં આપવામાં આવશે વિધાઉટ ચાર્જ, કે જે કોઈ લોકોને જરૂર પડે તો એનો 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે અને બોટલ ફ્રીમાં આપવામાં આવશે। તેમજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે। ધ્રાંગધ્રામાં કોઈ પણ લોકોને ઇમરજન્સી બ્લડની જરૂર પડતી હોય છે તો એની ટાઈમ 24 કલાક સેવાકીય પ્રવૃત્તિમાં ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ વ્યવસ્થા કરાવી આપે છે। તેમજ આપ સૌ લોકોને મારી નમ્ર અપીલ છે કે બ્લડ ડોનેટ કરવાથી લોકોને ઘણા બધા ફાયદાઓ છે કે બોડીની અંદર જે કંઈ તકલીફો હોય તે બહાર આવી શકે છે। તે સિવાય આપે બ્લડ ડોનેટ કરેલું હશે તો લોકોને બ્લડ ડોનેટ કરવાથી બોડીની અંદર ઘણી બધી ઇમ્યુનિટી આવે છે તેમજ બીમારીથી મુક્ત થાય છે। તો આપ સૌ નાગરિકોને અને ધ્રાંગધ્રા વાસીઓને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ ગ્રુપની અંદર જોડાઓ અને બ્લડ ડોનેટ કરવામાં સ્વૈચ્છિક રીતે આગળ આવો, જેથી કરીને આવનારા સમયમાં બ્લડની અત્યારે બહુ અછત છે તો લોકોને બ્લડ મળી શકે। ધ્રાંગધ્રા એસટી ડેપો સ્ટાફ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગુજરાતના એસટી ડેપોને સ્વચ્છતાનો એક અનેરો સંદેશ જ્યારે આપ્યો છે અને સ્વચ્છતા થકી અનેક પ્રકારના સમાજ હિતના કાર્યો કરવા માટે પણ એમને શુભ લાગણી વ્યક્ત કરી છે, ત્યારે એ લાગણીને માન આપીને ધ્રાંગધ્રા એસટી ડેપોના કર્મચારી, અધિકારી, ભાઈ બહેનો દ્વારા આજે આ બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। 10 જેટલા મિત્રોએ બ્લડ ડોનેટ આપી દીધું છે। સમગ્ર દિવસ દરમિયાન આ કાર્યક્રમ ચાલવાનો છે। ગુજરાત હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે। સમગ્ર દેશની અંદર બ્લડ ડોનેટ કરવામાં પણ ગુજરાત નંબર 1 રહ્યું છે, ત્યારે ધ્રાંગધ્રાના એસટી કર્મચારી ભાઈ બહેનોને હું અભિનંદન આપું છું કે તમે તમારી ફરજની સાથે સાથે સ્વચ્છતાને અપનાવીને આ બ્લડ ડોનેશન એક આગવા પ્રકારનો જ્યારે કાર્યક્રમ કર્યો છે, ત્યારે તમને બધાને અનેક અભિનંદન, શુભકામનાઓ। બ્લડ ડોનેટ કરવામાં ધ્રાંગધ્રાની સલીમભાઈ અને એમની સિંધુભાઈ, એમની સમગ્ર ટીમ, જેમને આ બ્લડ ડોનેશનના અનેક કાર્યક્રમો ધ્રાંગધ્રામાં કર્યા છે અને સાથોસાથ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ બેંક દ્વારા પણ આ પ્રકારના કાર્યક્રમો જ્યારે હાથ ધરાયા છે, ત્યારે સમાજ સેવાના આ ઉમદા કાર્ય માટે જેમને પોતાનું તન મન ધનનું યોગદાન આપ્યું છે એ તમામ મિત્રોને અને ખાસ કરીને જેમને બ્લડ આજે ડોનેટ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન।